હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. હું છું કમલેશ કનોડિયા અને ગઈકાલે હું ખરીદી લાવ્યો હતો મેથીની ભાજી. ઈચ્છા હતી કે દાદી દાદાને હું મેથીના ભજીયા ખવડાવીશ, પણ આજે ના બનાવી શક્યો કેમ કે આજે અમને ઇન્વિટેશન આપ્યું છે એમના દાદાના છોકરાના ત્યાં જમવા જવાનું. અને દાદીએ શું બનાવ્યું હું તમને બતાવું. એ પહેલાં દાદી શું કરે છે એ જોઈ લો. એમાં આજે મારું કામ દાદી કરે છે, એટલે એવું કંઈ હોતું નથી કે કોઈ પણ કરી લે છે. ઓકે, હા, યસ, દાદી કહે છે કે આજે બતાય કે હું આજે તારું કામ કરું છું. સો કે કંઈ વાંધો નહીં, ફેમિલી છીએ એવું થઈ ગયું છે હવે અહીંયા. તો બીજું દાદીએ શું બનાવ્યું તમને બતાવું. આપણે બહારથી ખરીદીને લાવીએ છીએ અને આ લોકો છે ક્યારેક બિસ્કિટ કેવું બહારથી ખરીદતા નથી. દાદીએ બનાવી છે બ્રાઉની, એટલે એક જાતની કેક કહેવાય એને, બ્રાઉની. બહુ સરસ બનાવે છે. જુઓ, એ બધું જાતે જ બનાવે છે. ને અત્યારે દાદી શું કરે છે જુઓ. એમાં કેન યુ ઓપન? એમણે આ બિસ્કિટ બનાવી છે, બહુ સરસ મજાની. એ સરસ બનાવે છે ને એ બહુ જ સરસ બનાવે છે અને બહુ જ હેપી હોય છે. 85 વર્ષે પણ એ કામ કરવામાં ક્યારેય પણ કોઈ જાતનું ના નથી પાડતા કે એવું નહીં કે આળસ ચડે છે, થાક લાગ્યો. ઓલવેઝ અને એવરી ડે જીમમાં જાય દાદી. આ છે ફોરેનના માણસો. એમાં મારા બોસ છે કે જેમને લેપટોપની પડી છે. લેપટોપ તમારે ક્યાં મૂકવું છે આબા? Don't worry about your laptop, Abba. I can carry. I can carry, Abba. No, I can carry. I don't need that. Just take it in your contact Okay. and you pull and you can print it from this. ઓકે. દાદાને એમનું લેપટોપ બહુ આલું છે. જ્યાં પણ જઈએ છીએ તે લેપટોપ લઈ જઈએ છીએ. અને એ છે દાદા એક લોયર હતા, એટલે કામ કરવું હજુ મૂકતા નથી. 85 વર્ષના થયા. જોરદાર કહેવાય. આપણા ત્યાં જોકે આપણા ત્યાં હેલ્થ માટે લોકો ધ્યાન નથી આપતા. આ લોકો એટલું હેલ્થ માટે ધ્યાન આપે છે ને કે એટલું તો આપણે ક્યારેય વિચારી પણ નથી શકતા. ઓકે, તો જઈએ છીએ દાદાના છોકરાના ત્યાં. જમવાનું કશું બનાવ્યું નથી મેં, કોઈ નક્કી નહોતું. સડનલી પ્લાનિંગ બની ગયો. એનો કોલ આવ્યો કે ચલો આજે ત્યારે આવી જજો અહીંયા જમવા. ચાલો અમે ત્યાં જઈએ છીએ. ચાલો ત્યારે નીકળીએ. દાદાએ કચરો બધો બહાર કાઢીને મૂક્યો છે. દાદાના છોકરાનો ફોન આવ્યો સ્પેશિયલી મારા પર કે કમલેશ, તે આજે લંચમાં શું બનાવ્યું હતું? મેં એને કહ્યું કે મેં આજે બનાવ્યું હતું રાઈસ અને સ્પાઇસી ચિકન. તો એણે એમ કહ્યું કે મારા માટે તું લઈને આવજે. એને અને એની વાઈફને મારું જમવાનું બહુ ભાવે છે, સ્પાઇસી છે માટે. બાકી આ લોકો તો સ્પાઇસી ખાતા જ નથી. મોસ્ટલી માણસો, અહીંના જેટલા પણ મોસ્ટલી માણસો છે એ લોકો સ્પાઇસી નથી ખાતા. આપણા જેવું તો નહીં જ ખાતા બિલકુલ. એ લોકો સોલ્ટ છે, બ્લેક પેપર છે, એનો જ ઉપયોગ કરે છે. બાકી મરચું કે ગરમ મસાલો એ બધું નથી નાખી શકતા અને ખાઈ પણ નથી શકતા. તો આજે બતાવું કે મારું ચિકન કેવું બન્યું છે. તો આ છે મારું ચિકન બનેલું અને મેં રાઈસ પણ બનાવ્યા હતા. તો આજે રાઈસ તો અમે લોકોએ થોડા ખાઈ લીધા છે, તો એ પણ બતાવી દઉં છું. ઓકે, કંઈ વાંધો નહીં, એના માટે લઈ જઈશું, આપણે ફરીથી બનાવીશું. તો ચલો અમે નીકળીએ છીએ. બોસને ઠંડી લાગતી હતી તો બોસે જેકેટ પહેરી લીધું છે અને હજી સ્ટીલ કામ કરે છે. એમને કામ નથી છૂટતું. આબા, યુ સ્ટે હિયર? Hi. યુ સ્ટે હિયર ઓ યુ કમ વિથ અસ? Just filling in some details. Yeah. ઓકે, સો એ રેડી જ છે અમારી જોડે આવવા માટે. આઈ થિંક કે એમણે કદાચ નથી આવવું. ચાલો ત્યારે મળીએ. હવે નીકળીએ છીએ. અંધારું થઈ ગયું છે, જોકે ટાઈમ ચેન્જ થઈ ગયો છે અહીંનો, એટલે અંધારું વહેલા થઈ જાય છે. 4:30 પોણા 5 પછી તો એવું જ લાગે કે અહીંયા 8-9 વાગી ગયા હશે. ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. ચલો મળીએ ત્યારે. હું આવી ગયો છું અને હવે જમવા બેસીશું. All the same. I think you need a spoon here for the gravy. Yeah, I will. Oh, this is the best. ફ્રી થઈ ગયો છું અને આવી ગયા છીએ. ત્યાંના જમી પણ લીધું છે.
શુક્રવાર છે ને એટલે વિડીયો બહુ લાંબો નથી કર્યો, કેમ કે આજે આ લોકોનો પ્રિય દિવસ હોય. એમનો દાદાનો જે ગ્રાન્ડ સન છે ને એના છોકરાનો છોકરો એ ધર્મ પાળે છે, એટલે મોબાઈલ યુઝ નથી કરતો કે થોડો આમાં બહુ રચ્યો પચ્યો છે, માટે વિડીયો લાંબો નથી કર્યો. તો મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.